બોલો રામા પીરની જય. રામદેવરામાં છું. અત્યારે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને આવી રહ્યા છે. ત્યારે મારી સાથે બનાસકાંઠાના અને વાવથરાજના લાખણી તાલુકાના ઘણા લોકો છે, ધાંધ્રા તાલુકાના લોકો છે. એ લોકો પણ પગપાળા આવ્યા છે, અહીંયા મળી ગયા બધા અને મળીને ખૂબ આનંદ થયો. કાકા ક્યારે નીકળ્યા હતા ઘરેથી? 16 તારીખે. 16 તારીખ. 16 તારીખે. તો થાક નહીં લાગ્યો? ના ના, થાક ન લાગ્યો. બાપા દિયા હે, ઘોડિયા વાળા દિયા હે. કોઈ થાક. કેટલા વર્ષથી અહીંયા આવો? આવા 15 વર્ષથી. દર વર્ષે ચાલે? 10 વર્ષથી ચાલતા. કેટલા જણા સાથે હોય બધા? 15 જણા હોય, 20 જણા હોય, એવા બધા ચાલતા આવા. શું નામ તમારું? ચમનાભાઈ. કયું ગામ? જાડી, જાડી. ધાનેરા તાલુકામાં. તમે બી સાથે જ હતા? સાથે જ. થાક લાગતો નહીં? નહીં, શું માનતા શું એ? માનતા કોઈ નથી. બસ આ સરદાથી આવું એટલે આવો બધાને. દર વર્ષે આવવાનું છે. વરસ થાય એટલે ઈચ્છા થઈ જાય? ઈચ્છા થઈ જાય, મોડે થઈ જાય ઈચ્છા કે આવું એટલે આવું. અને ના તો ઘરે પગ ટકર ટકર કે આવું જ પડશે. આવે મોડે આવી શ્રદ્ધા ભગવાનની. તો એ બાબારી બોલાવતા હોય તો જ આવો ને? હા, બાબાની દિયાથી આવો. અને કયું ગામ તમારું? માલઘાટ, ડીસા તાલુકો. માલગઢ, ડીસા તાલુકો. હા. તમે કેટલા વર્ષથી આવો? 24 વર્ષ થઈ ગયા. 24 વર્ષથી? 24 વર્ષથી. અને ક્યારે નીકળ્યા હતા ઘરેથી? ઘરેથી 15 તારીખના. 15 તારીખ. હા. રસ્તામાં કેવી સગવડો મળે? સારી સગવડ, બહુ સારી એકદમ. તમે જીવ ગામ? ત્રણસોલ. ધોણસોલ. લાખણી તાલુકાના છે, ડીસા તાલુકાના છે, ધાનેરા તાલુકાના છે. તમારું શું નામ? મારો બાબુભાઈ નામ. બાબુભાઈ કયું ગામ? ગામ હડતા. હડતા. હા, હડતા ધાનેરા ને- તાલુકા. હડતાથી હેડતા એમ ને? હા, હડતાથી હડતા. અમારે વેવાઈ આવતા ધુનસર એમની હાથે અમે બેન સાથ ઓહો, કર્યો. વેવાઈ હારે આયા? હા, વેવાઈ શું હારે. વાત છે. સારું. શું નામ કાકા તમારું? અમરાભાઈ. અમરાભાઈ નામ. અમરાભાઈ. હમ. કયું ગામ તમારું? ધુણસોલ. તમે ધોણસોલથી? ધુણસોલથી. કેટલા વર્ષ થયા હું તો તમને? 15 વર્ષથી અને ચાલતો. તમને કેટલા વર્ષ થયા? મને છે 55 વર્ષ, 56 વર્ષ. 56 વર્ષે પણ 450 કિલોમીટરની આ પગપાળા યાત્રા એ આ રામાધણે જ કરાવી શકે અને એની અપાર શ્રદ્ધા હોય ને તો જ આ યાત્રા શક્ય બને છે. કારણ કે આ ઉંમરે તો આપણે ગામમાંથી ખેતરમાં પણ ચાલતા જઈ શકતા નથી, પરંતુ જ્યારે આ રામાધણી રીજે અને એની આસ્થા હોય, એની શ્રદ્ધા હોય તો આપણે કહેવત છે ને કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. એવી જ રીતે કાકાને જોઈ શકાય છે કે 450 કિલોમીટર કાપી અને આજે અમે રણુજામાં જ ઊભા છીએ, રામદેવરામાં જ છીએ. આજે મને મળી ગયા અચાનક. વિસ્તારના લોકો હતા એટલે મને બધા ઓળખતા હતા, એટલે મને થયું કે એમને પૂછી લઉં કાકા શું શ્રદ્ધા છે રામાપીર? બસ બાબાની દેશ મન થઈ ગયું કે બરોબર જાવું જ છે, બાબે જાવું જ છે. હું તો 7 વખત તો અળવુણો ચાલતો આવ્યો છે. ચપ્પલ વગર વિચાર કરો તમે, 7 વખત તો ચપ્પલ વગર ચાલતા આવ્યા. આપણે ચપ્પલ વગર ઘરની બહાર નથી નીકળતા અને અહીંયા 450 કિલોમીટર કાપ્યા છે. તો આ બાબારીનો ચમત્કાર નહીં તો બીજું શું? કાકા હાજર છે બાબો. આમ કોઈ બીજી માનતા નથી? ના, બીજી કોઈ માનતા બસ નહીં. ખાલી ઈચ્છા થઈ જાય. ઈચ્છા જ થઈ જાય બાબાની એટલે બાબાએ કૃપા કરી ઘણું હાલ્યું છે બાબે. તો પગમાં હોજા વાગવાનું ના, કોઈ પણ નહીં લાગવાનું, બીજું કોઈ પણ નહીં સાહેબ. જોઈ શકો છો, આ છે સાચી શ્રદ્ધા. એટલે જ તો કહ્યું છે કે શ્રદ્ધાને કોઈ સીમાડા નડતા નથી. એટલે જ્યારે એનો હુકમ થાય ને ત્યારે જ અહીંયા આવવાનું થાય છે. હુકમ વગર અહીંયા કોઈ આવી શકતું નથી, કારણ કે ઘણા લોકોને અહીંયા પહોંચવું હોય છે, પરંતુ જ્યારે બાબારીનો હુકમ થાય ને ત્યારે જ આપણે અહીંયા સુધી પહોંચતા હોઈએ છીએ. આ શ્રાવણ માસમાં લાખો લોકો અમે રસ્તામાં આવતા હતા. કેટલાય લોકો પગપાળા યાત્રા કરીને આવે છે અને કેટલાક લોકો સેવાભાવી છે જે કેમ્પ લઈને બેઠા છે. એમાં સૌથી વધારે ગુજરાતમાંથી લોકો સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. રસ્તામાં ઘણા બધા એવા કેમ્પ આવ્યા ગુજરાતીઓના. તો ત્યારે ગૌરવ થાય છે કે મારો ગુજરાતી આ બાબતે ક્યારેય ક્યાંય પાછો ન પડે સેવા કરવામાં. બોલો રામસા પીર કી જય હો.